આજથી 64 વર્ષ પહેલા 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું છેલ્લું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. ત્યારબાદ કોંગ્રેસે એક તરફી લીડ બનાવી અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં લાંબા સમય સુધી સત્તામાં રહી. 6 દાયકા પછી આજે એટલે કે 8 એપ્રિલ 2025ના રોજ અમદાવાદમાં ફરી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. ગુજરાત મોડેલના દમ પર કોંગ્રેસ ફરીથી મોમેન્ટમ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. નમસ્કાર, હું છું પ્રિયંકા. શું કોંગ્રેસ ગુજરાતમાં સંમેલન દ્વારા મોદી મોડેલને તોડી શકશે? કોંગ્રેસે 64 વર્ષ પછી ગુજરાત કેમ પસંદ કર્યું અને તેનાથી પાર્ટીને કેવી રીતે ફાયદો થશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. કોંગ્રેસના 2 દિવસીય અધિવેશનમાં 8 એપ્રિલે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય અધિવેશન યોજાશે. આ સમય દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓ હાજર રહેશે. પરંતુ કોંગ્રેસે 64 વર્ષ પછી પોતાના સંમેલન માટે ગુજરાત કેમ પસંદ કર્યું? આ વર્ષ મહાત્મા ગાંધીના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની 100મી વર્ષગાંઠ છે. તેમજ સરદાર પટેલની 150મી જન્મજયંતિ પણ છે. એટલા માટે આ સંમેલન વધુ ખાસ છે. આ અંગે ચૂંટણી વિશ્લેષક અમિતાભ તિવારી કહે છે કે કોંગ્રેસ નેતૃત્વ જાણે છે કે જો ગુજરાત મોડેલ તૂટી જશે તો તેની અસર સમગ્ર દેશ પર પડશે. તે અહીં એક નવું મોડેલ બનાવીને ભાજપના મૂળ નબળા પાડવા માંગે છે. આનાથી કાર્યકરોને સંદેશ મળશે કે પાર્ટી અને હાઈકમાન્ડ ગુજરાતમાં સક્રિય છે. હવે એ સમજીએ કે દેશના રાજકારણમાં ગુજરાત મોડેલ કેમ મહત્વપૂર્ણ છે. રાજકીય નિષ્ણાત રાશિદ કિદવઈ કહે છે કે ભાજપ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.